ચાલો આજે એક મસ્ત મજાની અને મોઢામાં પાણી લાવી દે એવી વાર્તા સાંભળીએ જેનું નામ છે સોનુના લાડવા. તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. તો આ છે આપણી વાર્તાનો હીરો સોનુ. સવારમાં ઉઠ્યો છે અને ઓહોહો, એને તો કકડીને ભૂખ લાગી છે. એમ કહીએ ને કે પેટમાં જાણે ઉંદરાળા દોડતા હોય. બસ અહીંથી જ શરૂ થાય છે એની મજેદાર સફર. તો સોનુને ભૂખ તો લાગી છે. હવે એ શું કરશે? ચાલો જોઈએ કે એ પોતાની ભૂખ સંતોષવા માટે શું વિચારે છે. અને જેવી ભૂખ લાગીને એના મગજમાં તરત જ એક લાઇટ થઈ. અરે વાહ! ઘરમાં તો મમ્મીના બનાવેલા મસ્ત મજાના ગોળ ગોળ લાડવા છે. બસ હવે તો સોનુનું ધ્યાન બીજે ક્યાંય નથી. એને તો બસ લાડવા જ ખાવા છે. પણ વાત એટલી સહેલી નથી. લાડવા તો છે, પણ એ તો એક ડબ્બામાં બંધ છે. હવે જોઈએ આગળ શું થાય છે. સોનુ પહોંચી તો ગયો રસોડામાં, પણ અરે રે, આ શું? લાડવાનો ડબ્બો તો બહુ જ ઊંચે છે. હવે આટલા નાના સોનુનો હાથ ત્યાં કેવી રીતે પહોંચશે? આ તો બહુ મુશ્કેલ છે. પણ આપણો સોનુ ક્યાં હાર માનેવો છે. હવે શરૂ થશે એની કોશિશ ડબ્બા સુધી પહોંચવાની. જો એણે પહેલો પ્રયત્ન કર્યો, એકદમ સીધો સાધો, પગના પંજા પર ઊંચો થઈને પોતાનો નાનકડો હાથ જેટલો લાંબો થાય એટલો લાંબો કર્યો કે બસ ડબ્બો હાથમાં આવી જાય. અરે પણ ના, હાથ પહોંચ્યો જ નહીં. ડબ્બો તો હજી ઘણો દૂર હતો. પણ મેં કહ્યું હતું ને, આપણો સોનુ હાર માને એવો નથી. એ તો હોશિયાર છે. તરત જ એને એક આઈડિયા આવ્યો. દોડીને એક નાનું ટેબલ લઈ આવ્યો અને ફટાક દઈને એના પર ચડી ગયો. હવે તો એ પહેલાં કરતાં ઘણો ઊંચો થઈ ગયો છે. આ વખતે તો લાગે છે કે કામ થઈ જ જશે. ખરું ને? તો હવે સૌથી મોટો સવાલ, ટેબલ પર ચડ્યા પછી શું થયું હશે? શું સોનુનો હાથ લાડવાના ડબ્બા સુધી પહોંચી શક્યો હશે? શું લાગે છે, એ સફળ થયો હશે કે નહીં? અફસોસ, ના, આ વખતે પણ એનો હાથ ના પહોંચ્યો. બિચારો સોનુ આટલી મહેનત કરી પણ લાડવા ના મળ્યા એટલે એકદમ ઉદાસ થઈને નીચે બેસી ગયો. એને તો એવું જ લાગ્યું કે હવે લાડવા ખાવા મળશે જ નહીં. પણ કહેવાય છે ને કે જ્યારે આપણે બહુ નિરાશ હોઈએ ત્યારે જ ક્યાંકથી મદદ આવી પહોંચે છે. અને અહીંયા પણ એવું જ થયું. વાર્તામાં હવે કોઈક આવવાનું છે. અને બસ જેવો સોનુ ઉદાસ થઈને બેઠો હતો ને, બરાબર એ જ સમયે એની મમ્મી આવી. મમ્મીએ તો જોતાં જ સમજી લીધું કે એમનો લાડકો સોનુ કેમ આટલો પરેશાન છે. અને જુઓ, મમ્મીના આવતાની સાથે જ સોનુની બધી ઉદાસી જાણે ગાયબ થવાની છે. જોઈએ કેવી રીતે? મમ્મી તો બધું જ સમજી ગયા હતા. એમણે એક મસ્ત સ્માઇલ આપી અને પછી બહુ જ આરામથી ઊંચેથી લાડવાનો ડબ્બો ઉતારીને સીધો સોનુના હાથમાં આપી દીધો. જે કામ સોનુ માટે પહાડ જેવું લાગતું હતું, એ મમ્મી માટે તો સાવ સહેલું હતું, જાણે ચપટી વગાડવાનું કામ. અને જેવો લાડવાનો ડબ્બો હાથમાં આવ્યો, સોનુનો ચહેરો તો એકદમ ખુશખુશાલ થઈ ગયો. બધી ઉદાસી ગાયબ. અને પછી તો એણે ધરાઈને મજા કરતા કરતા લાડવા ખાધા. તો મજા આવીને સોનુ અને એના લાડવાની આ વાર્તામાં? આ વાર્તામાંથી આપણે અમુક શબ્દો પણ શીખ્યા. ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ. પહેલો શબ્દ છે લાડવા. પછી છે ડબ્બો, આપણી વાર્તાનો હીરો સોનુ. અને છેલ્લે હાથ. સોનુને તો લાડવા બહુ જ ભાવે છે. આના પરથી એક વાત યાદ આવી કે દરેકની કોઈને કોઈ મનપસંદ મીઠાઈ તો હોય જ છે. ખરું ને? તો પછી આપણી સૌથી મનપસંદ મીઠાઈ કઈ છે? આના પર જરૂર વિચારજો અને બની શકે તો આજે એ ખાજો પણ. ચાલો ત્યારે ફરી મળીશું. આવજો.